અમારી ગાય મરી ગઈ હતી। વિડીયો સ્ટાર્ટ કર્યા પહેલાં હું જણાવી દઉં કે વિડીયોના થંબનેલ ધ્યાનથી વાંચી લેજો કે અમારી ગાય મરી ગઈ હતી। અત્યારે એવું કંઈ છે નહીં ગાઈઝ। અમે સૌ પહેલાં એક ગાય લાવ્યા હતા, એના પછી બીજી 2 લાવ્યા, એના પછી બીજી 2 લાવ્યા અને એના પછી 1 લાવ્યા। જે અમે લાસ્ટ ગાય લાવ્યા હતા એ ગાય અમારી મરી ગઈ હતી। દરેક પશુપાલકનું પહેલું મારું એક સજેશન છે કે તમારી ગાય અગર પીવાતા સમય લે છે તો પ્લીઝ ડૉક્ટરનો સંપર્ક કરો। એ મારી સૌથી મોટી ભૂલ હતી કે અમે ડૉક્ટરને સંપર્ક ન કર્યો હતો। તો ગાઈઝ એ ગાય અમે લાવ્યા એના પછી થોડા દિવસ પછી વિવાઈ અને વિવાતા સવારથી છેક સાંજ સુધી એ વિવાતા એને સમય લીધો હતો। પછી ગાઈઝ એકદમ એ કમ્પ્લીટ હેલ્ધી હતી અને એનું બાળક અને વાછરું પણ એકદમ હેલ્ધી હતું। પછી થોડા દિવસ પછી ગાઈઝ ગાય ખાવાનું છોડી દીધું, પાણી પીવાનું છોડી દીધું હતું અને પછી એકદમ નીચે જ બેસી ગઈ હતી, ઊભી જ નથી થઈ રહી હતી। પછી અમે ઘણા ડૉક્ટરોની પણ દવા કરી હતી અને દવાઓ પણ કરી ઘણી ઘરની આયુર્વેદિકો પણ દવા કરી હતી પણ કોઈ ફરક ન પડે તો અમે ડૉક્ટરે કહ્યું હતું કે ગાયને ઊભી કરવી પડશે। તો અમે ગોળી લાવવાની હતી, તો ગોળી લાવવાની જે દિવસે હતી એ દિવસે જ અમારી ગાય મરી ગઈ હતી। એટલું દુઃખ થયું હતું ને એટલું કદાચ આજ સુધી ક્યારેય નહીં થયું, કારણ કે દરેક પશુપાલક મિત્ર માટે એમનું જાનવર એક એના ફેમિલી મેમ્બર જેવું હોય છે। એનાથી એટલી લાગણીશીલ હોય છે કે કદાચ જાનવરને કંઈ થાય નહીં તો એક પશુપાલકને ખાવાનું પણ કદાચ નહીં ભાવતું હોય। આજે જીવતી હોત ને તો અમારી પાસે 7 ગાયો હોય। અહીંયા જ પૂરો કરું છું, મળીએ આવા જ બીજા બ્લોગ સાથે। વિડીયો ગમે તો લાઈક કરી દેજો, ચેનલ પર નવા સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ, બાય।